નમસ્કાર. વિશેષ રજૂઆત મારું મંતવ્ય સાથે હું છું પૃથ્વી. આજે વાત કરીશું બોર્ડ એક્ઝામની. મળીશું કેટલાક વિદ્યાર્થીઓના ગ્રુપને અને જોઈશું તેમની તૈયારીઓ કેવી ચાલી રહી છે. સાથે જ મળીશું સાયકાઇટ્રિસ્ટને અને માઇન્ડ પાવર એક્સપર્ટને, અને આ બધાની વચ્ચે વિવિધ ટીચર્સનું ગાઈડન્સ તો ખરું જ. તો શરૂઆત કરીએ વિશેષ રજૂઆતની, જેનું નામ છે મારું મંતવ્ય. તો બોર્ડ એક્ઝામને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. રાજ્યભરના વિદ્યાર્થીઓ સારું રિઝલ્ટ મેળવવા તૈયારીઓમાં લાગી ગયા છે. આ એક્ઝામ ઇમ્પોર્ટન્ટ એટલા માટે ગણાય છે કારણ કે એમની કરિયરને આગળ કઈ દિશામાં તેને રાખવી તે અત્યારે આ બોર્ડ એક્ઝામના રિઝલ્ટ ઉપરથી જ નક્કી થાય છે. તો ચાલો આજે આપણે મળીએ આવા જ કેટલાક વિદ્યાર્થીઓને અને જોઈએ કે એમની તૈયારી કેવી ચાલી રહી છે. તમારી બોર્ડ એક્ઝામની તૈયારી કેવી ચાલે છે? माय नेम इज शौनत अरोड़ा. अभी बोर्ड की तैयारी अच्छी चल रही है. 9 खत्म होते 10th से हमने तैयारी चालू कर दी थी. बीच में एग्जाम्स भी अच्छे ली जाती थी, ट्यूशन्स में, स्कूल्स में. बाद में ट्यूशन्स में पेपर्स देते थे हम लोगों को, साथ में बोर्ड पेपर्स हम लोग सॉल्व करते थे. बाकी चैप्टर वाइज पेपर टेस्ट होते थे हम लोग. टेस्ट 100 मार्क्स की टेस्ट 100 पेपर सॉल्व करे 100 मार्क्स के हम लोगों ने. बाकी अभी तक तो लगभग पूरी तैयारी हो चुकी है. તો દરેક વિષય ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આવો જોઈએ અન્ય વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે બોર્ડ એક્ઝામને લઈને. તમે નર્વસનેસ ફીલ કરો છો? ના, નર્વસનેસની કોઈ વાત નથી, કેમ કે 9th પત્તા 10thની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી હતી અને સરનું પણ ખાસો રોલ છે અમારી પાસે. એમને ખાસી મહેનત કરી છે અને પહેલાંથી જ અમે બધા થોરોલી બધા સબ્જેક્ટ્સ છે એ પ્રિપેર કરી લીધા છે, એટલે અત્યારે નર્વસનેસ એટલી નથી. ખૂબ જ સારી વાત કહે. કોન્ફિડન્ટ આપણે જેટલા રહીશું એટલું જ આપણે સારી રીતના પરીક્ષામાં અપિયર થઈ શકશું. 10માની એક્ઝામ પૂરી થઈ ગઈ. હવે તું આઈ થિંક 12th સાયન્સમાં હવે એક્ઝામ આપવાની છે. કેવી તૈયારી ચાલે છે? તૈયારી તો સારી ચાલે છે, બટ પહેલાં બોર્ડ્સ આપેલી છે તો નર્વસનેસ તો નથી, બટ 10thમાં જેટલો ટાઈમ મળ્યો તો એટલો ટાઈમ આ વખતે નથી મળ્યો, બિકોઝ આગળ સેમિસ્ટર એક્ઝામ્સ અમારી બોર્ડની જ ગણાતી હતી, એટલે જોડે નીટ અને બીજી કોમ્પિટિટિવ એક્ઝામ્સનું બી એટલું જ પ્રેશર છે, જેથી બહુ ટેન્શન છે કે શું થશે, અને આ કેરિયરના દરેક પોઈન્ટ્સ ડિસાઇડ કરશે આગળની લાઈફસ્ટાઈલને બધું જ. એટલે ફેમિલી એક્સપેક્ટેશન્સ, મેન્ટર્સની એક્સપેક્ટેશન્સ પર ખરા ઉતરીશું કે નહીં એ વાતનું બહુ ટેન્શન છે. હવે જોઈએ કેવું પેપર્સ આવે છે એના પર. મમ્મી પપ્પાનો સપોર્ટ કેવો હોય છે? પોઝિટિવ સપોર્ટ હોય છે કે ના? વધારે 10મામાં સારું રિઝલ્ટ આવ્યું તો 12મામાં પણ હજી વધારે સારું રિઝલ્ટ લાવવાનું? 10thમાં સારું રિઝલ્ટ આવ્યું પછી ફેમિલી એક્સપેક્ટેશન્સ વધી ગઈ છે, એટલે આમ બીક લાગે કે ના સારું થઈ ગયું તો શું થશે, ફેમિલી રિસ્પેક્ટ ક્યાં જઈને અટકશે. પેરેન્ટ સપોર્ટ તો કરે છે, બટ આમ ઘણીવાર લડે તો ખરાબ લાગે કે હવે એક્સપેક્ટેશન્સ આપી છે તો ફૂલફિલ થશે કે નહીં. પણ નર્વસનેસ એટલી ફીલ કરવાની જરૂર નથી. આપણે જેટલું ફોકસથી જેટલું સારી રીતના એક્ઝામની તૈયારી કરશું રિઝલ્ટ એટલું જ સારું મળશે. તમને કયા વિષય વધારે ડિફિકલ્ટ લાગે છે એક્ઝામ? अभी तो हमको सबसे डिफ़िकल्ट हो रहा है जो मैथ्स, पर उसमें भी हमने सब कवर अप कर लिया है ज़्यादा से ज़्यादा. पर अभी हमको जो मेन फॉर्मूलाज होती है वो थोड़ी लर्न करने में प्रॉब्लम होती है, पर वो हम लोग मैम को पूछ लेते हैं, तो उसमें हमारा थोड़ा डाउट्स क्लियर हो जाती हैं. और ग्रुप स्टडीज़ करते हैं या आप अपने आप ही स्टडी करते हैं स्कूल और ट्यूशन के बाद में? कभी कभी लोग ग्रुप स्टडीज़ कर लेते हैं, पर कभी अकेले बैठ के पढ़ना वो अच्छा रहता है. આ સિવાય જે જૂની એક્ઝામ હોય છે એના પેપર્સ પણ આપણે ઘણીવાર સોલ્વ કરતા હોય છે. એ કેટલા હેલ્પફુલ બનતા હોય છે બોર્ડ એક્ઝામની તૈયારી? એ જે જૂના પેપર્સ હોય છે તો એની મોસ્ટ ઓફ બોર્ડ એક્ઝામના પેપર્સની બેઝડ અમને આપે છે સોલ્વ કરવા, એટલે એનાથી અમે પ્રિપરેશન પણ થઈ જાય છે બોર્ડ એક્ઝામ માટે. એટલે અમે મોસ્ટ ઓફ તો જે ઓલ્ડ પેપર્સ હોઈએ જે પહેલાં કરેલા સોલ્વ એને એકવાર ફરીથી પ્રિફર કરીએ છીએ, જેનાથી બોર્ડ એક્ઝામ માટે થોડું क्लियर થઈ जाए આપણું बेस. और बाकी तो जो मेन सब्जेक्ट्स है मैथ्स साइंस, उसमें मैथ्स में तो सबसे ज़्यादा लास्ट चैप्टर्स जो होते हैं उसमें प्रॉब्लम हो जाती है, क्योंकि फॉर्मूला वो सब बहुत ज़्यादा लंबे होते हैं, इसलिए वो सब भूल जाते हैं, इसलिए वो પ્રેક્ટિસ કરવી પડતી है ज़्यादा. આગળ કઈ સ્ટ્રીમમાં જવું છે? 10th પછી આગળ શું કરવું છે તમારે? મને તો એન્જિનિયરિંગની લાઈન ગમે છે, એટલે મેં ફ્યુચર માટે ડિપ્લોમા વિચાર્યું છે કે મિકેનિકલ એન્જિન કરીને એક પોતાની એક ફેક્ટરી ખોલવી છે. ગ્રેટ. તો સ્ટુડન્ટ્સનું અત્યારથી જ પ્લાનિંગ ઘણું જ સરસ જોવા મળી રહ્યું છે. જુદી જુદી સ્ટ્રીમમાં તેઓ જવા માંગે છે. આવો મળીએ બીજા કેટલાક વિદ્યાર્થીઓને અને જાણીએ તેમની તૈયારીઓ વિશે.
તમારી બોર્ડની એક્ઝામ કેવી ચાલી રહી છે? કયા સબ્જેક્ટ્સ ઉપર અત્યારે વધારે ફોકસ તમે કરી રહ્યા છો? અત્યારે અમે એસએસના સબ્જેક્ટ પર વધારે ફોકસ કરી રહ્યા છીએ, કારણ કે તેમાં બહુ બધી ડેટ્સ કે બહુ બધા પર્સન્ટેજ અને ઇકોનોમિક્સનું બહુ બધું મહત્વ હોય છે એસએસમાં, એટલે એસએસ પર અમે વધારે ફોકસ કરી રહ્યા છીએ. 2017ની શરૂઆતમાં જ અમે મેથ્સ પર વધારે ભાર આપ્યો છે, કારણ કે મેથ્સ લેન્ધી છે અને મેથ્સમાં પ્રેક્ટિસ જોઈએ છે. પણ ફેબ્રુઆરીમાં અમે નિશ્ચિંત થઈ ગયા છે કે હવે મેથ્સમાં કોઈ અમને તકલીફ નહીં પડે બોર્ડમાં. ગ્રુપ સ્ટડી વધારે તમને સારું રીતે તૈયારી કરવામાં હેલ્પ કરે છે ફ્રેન્ડ્સની સાથે, કે પછી જાતે જ એકલા પ્રોપર ફોકસ થઈને તૈયારી કરવી વધારે સારી? એકલા ફોકસ કરીને તૈયારી કરો તો વધારે સારું, પણ અમુક વાર તમને જે ડાઉટ હોય કોઈ પણ સબ્જેક્ટમાં એ તમે ગ્રુપ સ્ટડી અમુક વાર કરો તો તમારે એમાં સોલ્વ થઈ જાય અમુક, અને તમને સારી રીતે સમજણ પડી જાય, કારણ કે તમે બીજા સ્ટુડન્ટ્સનો પોઈન્ટ ઓફ વ્યૂ લો એટલે તમને મેથ્સના સબ્જેક્ટમાં લો કે સાયન્સમાં લો કે એ બધામાં પોઈન્ટ્સ ઓફ વ્યૂ બધા સ્ટુડન્ટ્સ અલગ અલગ હોય, પણ તમને જે પોઈન્ટ્સ ઓફ વ્યૂ સારું લાગે તમને ઉઠાઈને પછી આગળ પ્રોસીડ કરવાનું. તો ગ્રુપ સ્ટડી હોય કે પછી જાતે એકલા બેસીને તૈયારી કરવાની હોય, જે વિદ્યાર્થીને જે પ્રકારની પદ્ધતિ વધારે સારી લાગે એ પ્રમાણે તેઓ તૈયારી કરતા હોય છે. આવો હવે આપણે મળીએ એક ટીચરને કે જેઓ વિદ્યાર્થીઓને કેવી તૈયારી કરવી જોઈએ એ વિશે તેમનું માર્ગદર્શન આપે. સર, બોર્ડ એક્ઝામને હવે ખૂબ જ ઓછો સમય બાકી રહ્યો છે. તમે આટલા ઓછા સમયમાં વિદ્યાર્થીઓએ કઈ ટીપ, કઈ બાબત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ તૈયારીઓ માટે? સૌપ્રથમ તો ગુજરાતભરના વિદ્યાર્થીઓને આપના માધ્યમથી એટલું જ કહીશ કે પરીક્ષા, પ્રવેશ અને પરિણામ વિદ્યાર્થી કાળમાં આવતા જુદા જુદા તબક્કાઓ છે. તેનાથી ગભરાવાના બદલે તેનો આપણે સામનો કરીએ. હોળી અને ધૂળેટીની આડે જ્યારે એક્ઝામ આવી રહી છે તો આ પરીક્ષાને પણ એક મહોત્સવની જેમ આપણે માણીએ, અને જેમ ગાંધીજીએ કહ્યું હતું કે નીતિથી, નિયમથી અને નિયમિત રીતે જો તમે મહેનત કરશો તો તમારી પાસે હંમેશા બે ઓપ્શન હશે. ફર્સ્ટ ઇઝ ભાગ લો અથવા તો ભાગ લો. The first Bhaglo is participate and the second Bhaglo is run away. So rather than run away, participate and enjoy the result. દરેક વિદ્યાર્થીએ પોતાના વિદ્યાર્થી કાળમાં આ તબક્કામાંથી પસાર થવાનું જ છે. પરીક્ષા એ તમારામાં આવેલી ઉત્સુકતાઓ, તમારામાં આવેલા ટેલેન્ટને બહાર આવવા માટેનું એક પ્રબળ પરિણામ છે. એને બહાર લાવો એન્ડ શોકેઝ યોર ટેલેન્ટ. સર, આ વિશે હવે ટાઈમ મેનેજમેન્ટનો મુદ્દો ખૂબ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. દિવસ દરમિયાન કેટલું કલાક સુધી ભણવું, સ્કૂલ અને ટ્યુશન સિવાય પોતે જાતે કે પછી ગ્રુપમાં કેવી રીતે તૈયારી કરવી, સાથે મમ્મી પપ્પાની એક્સપેક્ટેશન એટલી હોય છે. તો આ જે બધી આસ્પેક્ટ્સ છે એ કેટલા ઇમ્પોર્ટન્ટ છે અને ટાઈમ મેનેજમેન્ટ કેટલું યુઝફુલ થઈ શકે? ખૂબ જ અગત્યનું પરિબળ છે ટાઈમ મેનેજમેન્ટ. બધા પાસે 24 કલાક જ છે, પણ આ 24 કલાકનો મહત્તમ ઘડિયાળનો સંપૂર્ણ ઉપયોગ કેવી રીતે કરો એ વિદ્યાર્થીઓ સમજવાની જરૂર છે. જે નથી આવડતું એના કરતાં જે વસ્તુ આવડે છે એને વધારે સારી રીતે તૈયાર કરો. બને એટલા બોર્ડના પેપર્સ રિફર કરો, MCQsની વધારે પ્રેક્ટિસ કરો. માતા પિતાની એક્સપેક્ટેશન તો બાળકો ઉપર રહેવાની જ છે, પણ એ એક્સપેક્ટેશનને તમારા ઉપર હાવી ન થવા દેતા તમારામાં કેટલીક આંતરિક શક્તિઓ છુપાયેલી છે એને બહાર લાવો. અને મેં જેમ કહ્યું એમ કે આ જો પરીક્ષાને તમે એક એન્જોય કરશો, પરીક્ષાને એક તમારા જીવનમાં આવેલી તક તરીકે લેશો તો તમે ચોક્કસ આમાં ધારી સફળતા મેળવી શકશો અને મા બાપનું નામ પણ ઉજ્જવળ કરી શકશો. ચોક્કસથી. સર, હવે છેલ્લો એક સવાલ કે મમ્મી પપ્પાને તમે શું કહેશો? ઘણા મમ્મી પપ્પાનું પ્રેશર વિદ્યાર્થીઓ પર ઘણું જોવા મળતું હોય છે, તો આ પ્રેશરને થોડું હળવું બનાવે તો મમ્મી પપ્પાઓને શું કહેશો? મા બાપને હું એટલું જ કહીશ કે દરેક વિદ્યાર્થીને તેનામાં રહેલી આંતરિક શક્તિઓ બહાર લાવવા માટે મદદ કરો. તમારા બાળકો કે તમારી જ બાળકીઓ આવનાર ભવિષ્ય માટે અબ્દુલ કલામ, સચિન તેંડુલકર કે નરેન્દ્ર મોદી થઈ શકે છે. તો એમનામાં રહેલી આંતરિક શક્તિઓ બહાર લાવવા તમે પૂરેપૂરા ઉત્સાહથી એમને આ મહોત્સવમાં ભાગ લેવા માટે ખૂબ જ ઉત્સાહપૂર્વક આગળ વધારો. અને પરીક્ષાને જિંદગીની છેલ્લી તક ન માની લેતા બસ જિંદગીમાં આવનારી જુદી જુદી તકોમાંની એક તક છે એનો અહેસાસ કરાવો તો છોકરાઓ ઘણું ધાર્યું પરિણામ લાવી શકે છે અને ઘણી બધી અણધારી સફળતાઓ પણ મેળવી શકે છે. થેન્ક યુ વેરી મચ. તો આપણે જોયું કે તમામ વિદ્યાર્થીઓ અને જે સર તરફથી જે ટિપ્સ આપવામાં આવી બોર્ડ એક્ઝામમાં કેટલી ઇમ્પોર્ટન્ટ બની જાય છે. તમામ વિદ્યાર્થીઓ તમે ખૂબ જ સારી રીતના તૈયારી કરી રહ્યા છો. આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ. અને જોવું રહ્યું કે હવે તમામ વિદ્યાર્થીઓ જે રીતે મહેનત કરી રહ્યા છે તેમને એટલું પરિણામ મળે છે કે કેમ. આપણા સૌ તરફથી તમામ વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ. વિશેષ રજૂઆતમાં આગળ જોઈશું વિવિધ ટીચર્સ તરફથી અને સાયકાટ્રિસ્ટ તરફથી કેવી ટિપ્સ અપાઈ રહી છે બોર્ડ એક્ઝામ માટે. પરંતુ આ બ્રેક બાદ જોતા રહો મારું મંતવ્ય.
એક્ઝામને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. સારું રિઝલ્ટ લાવવામાં વિદ્યાર્થીઓ ઘણીવાર પ્રેશર પણ અનુભવતા હોય છે અને આવામાં મદદરૂપ થાય છે એક્સપર્ટની સલાહ. તો એ માટે આજે આપણે મળીશું સાયકેટ્રિસ્ટ ડૉક્ટર જ્યોતિક ભજેશને અને મેળવીશું તેમનું માર્ગદર્શન. જ્યોતિકભાઈ, આપનું સ્વાગત છે વિશેષ રજૂઆતમાં. થેન્ક યુ સો મચ. બોર્ડ એક્ઝામની હવે ગણતરીના દિવસોમાં શરૂઆત થવા જઈ રહી છે. ધોરણ 10 અને 12 ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહેવાતું હોય છે તેમની કરિયરને આગળ નવી દિશા આપવા માટે. અત્યારે એઝ એન એક્સપર્ટ તમે શું કહેશો, કેવું પ્રેશર વિદ્યાર્થીઓ અનુભવતા હોય છે? એટલે 10th અને 12th બોર્ડ એક્ઝામમાં બે પ્રકારના પ્રેશર હોય છે. એક તો વિદ્યાર્થીઓને પોતાના અંદરનું પ્રેશર હોય છે કે મારે અમુક ટકા એટલે કે સૌથી વધારે ને વધારે ટકા લાવીને બતાવવા, અને બીજા હોય છે પારિવારિક એટલે કે સોશિયલ અથવા ફેમિલી પ્રેશર કે ગઈ વખતે તારા જેટલા માર્ક આવ્યા તેના કરતાં વધારે તું કેમ ના લાવી શકે. અને આ બે પ્રેશરને કારણે એક ચિંતા અને એક ભયની પરિસ્થિતિ મનની અંદર ઊભી થતી હોય છે. પ્રેશર જેમ જેમ એક્ઝામ નજીક આવતી જાય એમાં વધતું જતું હોય છે. ઘણી વખત એક્ઝામના આગલા દિવસોમાં, જેમ કે હવે અઠવાડિયું જ બાકી રહ્યું છે પરીક્ષાનું, તો એ પ્રેશરને કારણે પ્રેશરના બધા લક્ષણો પણ થતા હોય છે, જેમ કે ઊંઘ ના આવી, કોન્સન્ટ્રેશન ન રહેવું, ગુસ્સો ઉશ્કેરાટ રહેવો, અથવા ઘણીવાર મન ઉદાસ થઈ જવું, અથવા ઘણા તો એક્સ્ટ્રીમ કિસ્સાઓમાં વ્યક્તિઓને પરીક્ષા આપવી જ નથી હોતી કારણ કે ભય લાગતો હોય છે કે હું બેસીને નહીં લખી શકું તો. એટલે આ પ્રેશર ઇફેક્ટ માનસિક રીતે એટલી બધી હેરાન કરતી હોય છે, અને આ વ્યક્તિગત પર્સનલી બી હોઈ શકે અને એન્વાયરમેન્ટ એટલે કે ફેમિલી અથવા સોશિયલ બી હોઈ શકે. જી જ્યોતિકભાઈ, તો આ પ્રકારના પ્રેશરને ડીલ કેવી રીતે કરવું જોઈએ? સ્ટ્રેસ તો રહેશે જ, સારું પરિણામ લાવવાનું છે, પરંતુ એને પોઝિટિવ કેવી રીતે ડીલ કરવું જોઈએ? એટલે સ્ટ્રેસની આપણે વાત કરીએ તો તમે જેમ કીધું એમ સ્ટ્રેસ જીવનનો એક ભાગ છે, અને એવી જ રીતે પરીક્ષાનો સ્ટ્રેસ પણ એક પરીક્ષાનો ભાગ છે. પરિસ્થિતિ વણસે છે ક્યારે કે જ્યારે આ સ્ટ્રેસથી વ્યક્તિઓ દૂર ભાગવા માંડે છે કે ટેન્શન મુક્ત પરીક્ષા કેવી રીતે આપી શકાય. ખરેખર એક મનોચિકિત્સક તરીકે હું કહીશ કે લગભગ 10 થી 15% ટેન્શન આપણને સારું પરફોર્મન્સ આપવા માટે જરૂરી છે. વિના ટેન્શનની કોઈ પરીક્ષા હોતી જ નથી. બરાબર. વાત એ છે કે આ ટેન્શન કંટ્રોલની બહાર જતું રહે ત્યારે શું કરવું? તો ત્યારે સૌથી પહેલી વસ્તુ એ છે કે તમારા રૂટીનમાં કોઈ ડિસ્ટર્બ કરવા નહીં. ઘણી વખત વિદ્યાર્થીઓને એવી ટેવ હોય છે કે પહેલાં ઓછું વાંચતા હોય, 6 કલાક 8 કલાક વાંચતા હોય, ને પરીક્ષાઓ નજીક આવે એટલે 12 ને 15 કલાકો વાંચવાના શરૂ કરી દે. તો એને કારણે શારીરિક સ્ટ્રેસ થશે. શારીરિક સ્ટ્રેસને કારણે મન અને મગજ થાકી જશે અને પરિણામે તમારું ટેન્શન વધતું હોય છે. એટલે સૌથી પહેલી વસ્તુ એ છે કે તમારા રૂટીનમાં બહુ ફેરફાર ન કરવા. બીજી વસ્તુ કે જો તમે પૂરતી ઊંઘ ન લેતા હો તો એ ખાસ ધ્યાન રાખવું કે 6 થી 8 કલાકની ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. જેટલી ઊંઘ કરશો એટલું મગજને આરામ મળશે, જેટલો મગજને આરામ મળશે એટલું તમે મૌલિકતાથી સારી રીતે તમારા પ્રશ્નોના જવાબ લખી શકશો. ત્રીજી વસ્તુ છે આહાર. કે ઘણીવાર જમવાના ટાઈમ લોકો એવા આડાઅવડા કરી દેતા હોય છે કારણ કે આટલું વાંચવાનું બાકી છે, 2 કલાક પછી જમીશું, એવી રીતે પાણી પીવાનું પણ ટાળતા હોય છે. તો એની ન્યુટ્રિશન છે એના પર ખૂબ જ ભાર આપવો જોઈએ. આ તો થઈ લાઇફસ્ટાઇલ મોડિફિકેશનની વાત. માનસિક સ્તરે શું ધ્યાન રાખવું જોઈએ? માનસિક સ્તરે ધ્યાન રાખવું જોઈએ કે પરીક્ષાના આગલા અઠવાડિયામાં નવું કશું પણ વાંચવું જોઈએ નહીં. નવું વાંચવાથી એનું રિવિઝન કરવાની ચિંતા કે ભય પાછો શરૂ થશે અને એ તમને પરીક્ષાના આગલા કલાકોમાં હેરાન કરશે. એટલે છેલ્લા અઠવાડિયામાં કોઈ પણ નવા ટોપિક ન વાંચો, જૂના જે વાંચેલા છે એ વારંવાર વાંચો. છેલ્લા અઠવાડિયામાં કોઈ પણ જાતના પેપર પ્રેક્ટિસ કરવાની જરૂર નથી, કારણ કે પ્રેક્ટિસ કરવાથી અગેન તમારા 3 કલાક તમે એના જ સ્ટ્રેસમાં રહો છો અને એ સ્ટ્રેસ તમારા છેલ્લા દિવસની પરીક્ષાના ટેન્શનમાં વધારો કરે છે. ત્રીજી વસ્તુ એ છે કે ખાસ કરીને યાદશક્તિ વધારવા માટે પરીક્ષાના આગલે દિવસે ફક્ત 8 કલાક 9 કલાક જ વાંચવાની જરૂર છે. જે વાંચવાનું તમને કોન્ફિડન્સ નથી, જે તમને યાદ નથી રહ્યું, ફક્ત ને ફક્ત એટલી જ વસ્તુ વાંચવાની જરૂર છે, તો તમારી યાદશક્તિ વધારે પાવરફુલ થશે. પરીક્ષાના 1.5 થી 2 કલાક પહેલાં વાંચવાનું સમૂળગું બંધ કરી દો, કારણ કે પરીક્ષાના 1 કલાક પહેલાં વાંચેલું ક્યારેય યાદ નહીં રહે. અને પાંચમી સૌથી મહત્વની વાત છે કે ખોટી ચર્ચાઓમાં તમારો સમય ના બગાડો. સોશિયલ મીડિયા અને મેસેન્જરનો અત્યારે એકદમ જમાનો આવી ગયો છે કે ક્વેશ્ચન આન્સરની લેવડ દેવડ આપણે સોશિયલ મીડિયા પર કરતા હોઈએ છીએ. એટલે એવી ચર્ચાઓ ટાળો જેથી કરીને પરીક્ષાનું માહોલ છે એનું ટેન્શન ધીમે ધીમે હળવું થતું જાય. ચોક્કસથી. જ્યોતિકભાઈ, દરેક વિદ્યાર્થી સ્કોલર નથી હોતો. ઘણા વિદ્યાર્થીનું રિઝલ્ટ એવરેજ આવતું હોય છે, કોઈનું એવરેજથી ઓછું આવતું હોય છે. હવે બોર્ડ એક્ઝામ જ્યારે આટલી ઇમ્પોર્ટન્ટ છે તો રિઝલ્ટની ચિંતા કર્યા વગર બસ પરીક્ષામાં સારી રીતે એક પોઝિટિવ એટીટ્યૂડથી અપિયર થવું, એ માટે તમે શું સલાહ આપશો?
જીવન જે છે એ પરીક્ષા જેવું છે, પણ પરીક્ષાને જીવન ન બનાવી દેવું, ખાસ મારે એ કહેવું છે. કારણ કે પરીક્ષાને તમે જીવન બનાવી દેશો તો જીવનનો આ ફેઝ છે, આ ફેઝ આવીને જતો રહેવાનો છે. 70% આવ્યા, 50% આવ્યા કે 90% આવ્યા, પરીક્ષાના 15-20 વર્ષ પછી તમને કોઈ પૂછવાનું નથી. એટલે સ્કોલર તમે છો બરાબર છે, પણ જીવનમાં પ્રોફેશનલ લાઈફમાં પોતાની આવડત અને સ્કિલ વધારે મહત્વનું હોય છે. એક પરીક્ષાને કારણે પોતાનું જીવન ભયભીત અથવા ચિંતામય ન બનાવી દો. એક પરીક્ષાને કારણે ચીડિયાપણું કરીને અથવા ઘણીવાર ઉશ્કેરાટ ભર્યા વર્તન કરીને ઘરના લોકો સાથે એવા વર્તન ન કરો જેથી કરીને તમારા સંબંધો બગડે. અગેન, પરીક્ષા જે છે એ માત્ર ને માત્ર અઠવાડિયું રહેવાની છે, એટલે એ પરીક્ષાના રિઝલ્ટ પર એટલો દારોમદાર નથી જેટલો તમારા વ્યક્તિ તરીકે, માણસ તરીકે દારોમદાર જીવનમાં છે. તમે સારા માણસ હશો, તમને લોકો સાથે સારું ડીલ કરતા આવડતું હશે, તમારી સ્કિલ જે તમે કોલેજમાં શીખશો, જે એકેડેમિક પ્રોફેશનલ કોર્સિસ તમે લેશો, એના પર બધું દારોમદાર છે. અગેન, કઈ લાઈન લેવી કઈ ન લેવી એ અત્યારે ન વિચારવું જોઈએ, કારણ કે એ બધું રિઝલ્ટ પછી વિચારવાની વાત છે. એટલે જનરલી એડમિશનના વિચારો કે ચર્ચાઓ બી આપણે ફેમિલીમાં જો કરતા હોઈએ પરીક્ષાના ટાઈમે તો એ ટાળવું જોઈએ, કારણ કે રિઝલ્ટ આવ્યા પછી આપણી પાસે મહિના, 2 મહિના કે 3 મહિનાનો પૂરતો સમય હોય છે. એટલે મારી દ્રષ્ટિએ પરીક્ષા જે છે એક જીવનનો માત્ર ભાગ છે. એ અઠવાડિયું 10 દિવસ રહેવાનું છે. જીવન એના કરતાં ઘણું ખુશાલ ને ઘણું મહત્વનું છે અને આગળ ઘણો રસ્તો કાપવાનો છે. એટલે પરીક્ષાને એક જીવન ન બનાવી દો. ચોક્કસથી. આ સિવાય જો વાત કરીએ ફેમિલી મેમ્બર્સની અને પેરેન્ટ્સની, વિદ્યાર્થીઓને તમે ખૂબ જ સારી ટિપ્સ આપી બોર્ડ એક્ઝામને લઈને. હવે તમે મમ્મી પપ્પાને શું કહેશો? તેમના બાળકો પ્રત્યે વધુ પડતી એક્સપેક્ટેશન ન રાખવી જોઈએ, રાખવી જોઈએ, શું કહેશો? મમ્મી પપ્પાનું એવું છે કે ઘણી વખત એ લોકોને પોતાની એક્ઝામના બધા કિસ્સાઓ એટલા બધા યાદ આવતા હોય છે કે એમની બધી અપેક્ષાઓના ટોપલા એ બાળકો પર કે વિદ્યાર્થીઓ પર નાખતા હોય છે. પણ એ વસ્તુ અત્યારે ખૂબ સમજવાની જરૂર છે કે એક પરીક્ષાના રિઝલ્ટને કારણે તમારા ભવિષ્યનું, તમારા વિદ્યાર્થીનું ભવિષ્ય, તમારા બાળકનું ભવિષ્ય બદલાઈ નથી જવાનું. હવે દુનિયાભરની એટલી બધી લાઈન, એટલી બધી કોલેજ ને એટલા બધા કોર્સિસ ઓપન હોય છે કે કોઈ 1-2 વ્યવસાયથી માણસ અટકી નથી જતું હોતું. એટલે પરીક્ષાના રિઝલ્ટને લઈને વારંવાર એના પર પ્રેશર ન આપો એવી મારી એક વિનંતી છે. બીજું, પોતાના પરીક્ષાના ભયભીત અથવા ચિંતાના કિસ્સાઓ બાળકોને સંભળાવીને એમને ચિંતા કે ગુસ્સામાં ન નાખો, કારણ કે તમારી પરીક્ષા અને આ જમાનાની પરીક્ષામાં આસમાન જમીનનો ફરક છે. અને ત્રીજી મહત્વની વસ્તુ છે સરખામણી, કે ઘણી વખત આડોશી પડોશીના કે એના મિત્રોના જ સરખામણી અથવા રિઝલ્ટ અથવા તૈયારીઓની સરખામણી કરતા હોય છે વાલીઓ, જેથી કરીને વિદ્યાર્થી વધારે ડિપ્રેસ થતા હોય છે. એક પ્રોત્સાહનનું માહોલ ઊભું કરો, ભલે ન વંચાયું હોય, ભલે ઓછો કોર્સ પત્યો હોય, ભલે પૂરો કોર્સ ન પણ પત્યો હોય, ભલે બધા પેપર પ્રેક્ટિસ ન પણ થયા હોય, તો પણ એક પ્રોત્સાહનનું માહોલ ઊભું કરો, જેથી કરીને એક પોઝિટિવ વાતાવરણમાં તમારો વિદ્યાર્થી, તમારું બાળક પરીક્ષા આપી શકે. કારણ કે ઘણીવાર ટેન્શન ને પ્રેશરને કારણે વિદ્યાર્થીઓ પરીક્ષાના આગલા કલાકોમાં ખોટા પગલાઓ ભરી દેતા હોય છે. જો તમને એવા કોઈ ચિહ્નો દેખાય, એવા કોઈ લક્ષણો દેખાય તો ચોક્કસપણે એક્સપર્ટને મળો, અથવા તમે તમારા બાળકને શાંતિથી બેસાડીને સમજાવી બી શકો, જેથી કરીને માત્ર સાંભળવાથી એના ટેન્શનનો ભાર છે હળવો થઈ જશે. જ્યોતિકભાઈ, થેન્ક યુ વેરી મચ. તમે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું વિદ્યાર્થીઓને તે માટે. તો જે રીતે ડૉક્ટર જ્યોતિક ભચેચે જણાવ્યું કે પ્રોત્સાહનપૂર્વક વાતાવરણ જો વિદ્યાર્થીઓને પૂરું પાડવામાં આવે તો ચોક્કસથી સારું રિઝલ્ટ મળી શકે છે અને સ્ટ્રેસ અને ટેન્શનથી દૂર રહી પરીક્ષામાં અપિયર થવું જોઈએ. બોર્ડ એક્ઝામમાં સારું પરિણામ મેળવવા માટે હાર્ડ વર્કને સ્માર્ટ વર્કમાં પરિવર્તિત કરવું એટલું જ જરૂરી છે. તો એ માટે મેળવીશું માઇન્ડ પાવર એક્સપર્ટનું મંતવ્ય અને મેળવીશું તેમનું માર્ગદર્શન. પરંતુ આ બ્રેક બાદ જોતા રહો મારું મંતવ્ય. તો બોર્ડ એક્ઝામને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ તેમના ફર્ધર સ્ટડીને એક સાચી દિશા આપવા માટે બોર્ડ એક્ઝામમાં પૂરતી તૈયારીઓમાં લાગી ગયા છે. પરંતુ દરેક વિદ્યાર્થી સ્કોલર નથી હોતો.
ક્યાંક ને ક્યાંક તૈયારીઓ કેવી કરવી જોઈએ તેમાં માઇન્ડ પાવર ખૂબ જ હેલ્પફુલ બનતું હોય છે. એ કેવી રીતે હેલ્પફુલ બને છે એ આજે આપણે જાણીશું. એ માટે મળીએ ચાઇલ્ડ સાયકોલોજિસ્ટ અને કાઉન્સિલર તેમજ માઇન્ડ પાવર એક્સપર્ટ પિંકલબેન ભટ્ટને. પિંકલબેન, આપનું સ્વાગત છે વિશેષ રજૂઆતમાં. કેમ છો તમે? હું એકદમ ફાઇન છું. હવે બોર્ડ એક્ઝામની તૈયારીમાં તમામ વિદ્યાર્થીઓ લાગી ગયા છે. સૌથી પહેલાં હું જાણવા માંગીશ કે માઇન્ડ પાવર બોર્ડ એક્ઝામની તૈયારીઓમાં અને ખાસ કરીને આટલો ઓછો સમય બાકી રહ્યો છે કેવી રીતના હેલ્પફુલ થતું હોય છે? માઇન્ડ પાવરથી હું સૌથી વધારે તો જે તમારો આ મંતવ્ય ન્યૂઝ ચેનલ છે એ બીજા બધા કરતાં બહુ જ સારું કે ભાઈ દરેક બાળકનું વિચારે છે. અને માઇન્ડ પાવર થ્રુ કે જે સ્માર્ટ વર્ક છે એના માટેના જે પ્રયત્ન છે એના માટે સૌથી પહેલાં સલ્યુટ કે તમે જે પણ પ્રયત્ન કરો છો. હવે માઇન્ડ પાવરથી બાળકો કરતાં પણ વધારે પેરેન્ટ્સને જરૂર છે, કારણ કે બાળકો તો તણાવમાં હોય જ છે, પણ એના કરતાં 4 ટાઈમ 5 ટાઈમ 6 ટાઈમ પેરેન્ટ્સ તણાવમાં હોય છે. તો માઇન્ડ પાવરથી હું પેરેન્ટ્સને એટલી વિનંતી કરું છું કે તમે આ માઇન્ડ પાવરનો ઉપયોગ કરો અને એ ઉપયોગથી તમારી પોતાની અંદરનો તણાવ ઓછો કરો. અને જો આ તણાવ તમારો ઓછો થશે તો તમે તમારા બાળકોનો કોન્ફિડન્સ વધારી શકશો અને એમને એક પુશઅપ આપવા માટે, કારણ કે બહારની દુનિયામાં શું ચાલી રહ્યું છે અથવા તો કોણ શું કહેશે, શું વિચારશે, એ બાળકને જરૂર જ નથી. બાળકને જરૂર છે માત્ર ને માત્ર એના માતા અને પિતા એના માટે શું વિચારે છે, એની જોડે કયા સપોર્ટમાં ઊભા છે અને એના પોતાનો સેલ્ફ કોન્ફિડન્સ વધારવા માટે કયા પ્રયત્ન કરે છે. અને આ પ્રયત્ન એક માઇન્ડ પાવર થ્રુ એક પેરેન્ટ્સ એવી રીતે પોતાના બાળક માટે સપોર્ટરૂપ બની શકે છે કે માઇન્ડ પાવરનો ઉપયોગ કરી અને પોતાનો સ્ટ્રેસ રિમૂવ કરે, અને પોતાનો સ્ટ્રેસ રિમૂવ થશે એટલે એ પોતાના બાળકને વધારે સારી રીતે સમજી શકશે, એક પ્રેમ હૂંફ આપી શકશે. પિંકલબેન, મમ્મી પપ્પાનો સપોર્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. બીજો એક મુદ્દો એ રહેશે કે બોર્ડની એક્ઝામ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એટલા માટે ગણાય છે કે એમનું આગળનું કરિયર આ એક્ઝામ ઉપરથી ડિસાઇડ થાય છે કે એમને કઈ સ્ટ્રીમમાં આગળ જવું છે. પરંતુ દરેક વિદ્યાર્થી કંઈ સ્કોલર નથી હોતો. ઘણા બધા વિદ્યાર્થી એવરેજ રિઝલ્ટ લાવતા હોય છે. ઘણાને પાસ થવા માટે પણ ઘણી મહેનત કરવી પડતી હોય છે. તો એવા વિદ્યાર્થીઓને તમે શું સલાહ આપશો? એ વિદ્યાર્થીઓ માટે માઇન્ડ પાવર કેટલું હેલ્પફુલ બની શકશે? એ દરેક વિદ્યાર્થીઓને મારી એક જ નમ્ર વિનંતી છે કે જે નથી આવડતું એની પાછળ ના દોડશો. કોઈ પણ આઈએમપી એની પાછળ ના દોડશો. કોઈ પણ હોશિયાર વિદ્યાર્થીને જોઈ અને પોતાનો કોન્ફિડન્સ ડાઉન નહીં કરતા, કારણ કે દુનિયામાં સક્સેસ એ જ લોકો ગયા છે કે જેને પોતાના ઉપર પૂરો ને પૂરો આત્મવિશ્વાસ છે. આ દરેક બાળકોને મારે એટલું જ કહેવાનું કે તમારા પોતાના ઉપર આત્મવિશ્વાસ રાખજો. જે આવડે છે એ જ વસ્તુને વધારે સારી રીતે પાવરફુલ બનો, કે જેમાં 10 માર્કમાંથી તમને આવડે છે તો એ વધારે પાવરફુલ કરશો તો 2ની બદલીમાં 5 આવશે, 5ની બદલીમાં કદાચ 7 આવશે, તો જે તમને સ્કોર કરવા માટે વધારે અગત્યના થશે. બીજું, દરેક પાઠ વાંચી જાઓ રટ્ટા મારવાની બદલીમાં, કારણ કે 10મા ધોરણની અંદર તો ખૂબ જ સુંદર છે કે ભાઈ MCQ છે, તો વાંચેલું કશેક ને કશેક માઇન્ડ પાવર એવું કહે છે કે સબકોન્શિયસ માઇન્ડની અંદર એ પડ્યું જ હોય છે. જો તમે એક વખત પણ દરેક પાઠ વાંચ્યા હશે તો એ MCQમાં પૂછેલો સવાલ ઝબુક લાઇટની જેમ થશે. એક અટ્ટે કટ્ટે મારવા માટે પણ તમને એક આન્સર મળશે કે હા, આવું કશું એક મેં વાંચ્યું હતું, એટલે તમે એને ટીક કરી શકશો. અને એનાથી પણ સુંદર તમે બધું જ વાંચ્યું છે અને જે આવડે છે એ પરફેક્ટ આવડે છે, એ કોન્ફિડન્સ વધશે. એટલે દરેક બાળકને નમ્ર વિનંતી છે કે બીજાની પાછળ નહીં દોડો, પોતાની અંદર જુઓ, માઇન્ડ પાવરનો ઉપયોગ કરી અને સ્માર્ટ વર્ક કરો. પિંકલબેન, માઇન્ડ પાવરમાં એવી કેવી ટેકનિક્સ, એવી કેવી પદ્ધતિઓ હોય છે જે બોર્ડ એક્ઝામમાં તૈયારી કરવા માટે વિદ્યાર્થીઓને ખૂબ જ હેલ્પફુલ થતી હોય છે? એવી ટેકનિક્સ વિશે જણાવશો. માઇન્ડ પાવર માટે સૌથી પહેલાં આપણે જે આગળ બી વાત થઈ છે અથવા તો જે પણ બાળકોને ખબર છે કે કોન્શિયસલી 10% છે પાવર, જ્યારે સબકોન્શિયસનો પાવર 90% છે. હવે આ સબકોન્શિયસ એટલે શું છે કે તમે રાત્રે જ્યારે સૂઈ જાઓ છો ત્યારે પણ સબકોન્શિયસ તો ચાલુ જ છે. તો પથારીમાં પડ્યા પછી સીધા તો તમને ઊંઘ આવતી નથી, તો પ્લીઝ અત્યારે પૂરતું ખાલી એક્ઝામ પતે નહીં ત્યાં સુધી મોબાઈલને સાઈડમાં મૂકી દો, જેવા પથારીમાં પડો એવા. કારણ કે વોટ્સએપ, સ્નેપચેટ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક
આ બધું કરવાની આપણને એક આદત પડી ગઈ છે. એને સાઈડમાં મૂકી દેશો ફોનને તો જેવા પથારીમાં પડો એટલે સબકોન્શિયસ માઇન્ડ પાવરફુલ થશે, જેનો પાવર 90% છે. અને આખા દિવસ દરમિયાન તમે જે પણ વાંચ્યું છે, જે તમને યાદ છે, નથી આવડતું એ બધી વસ્તુ નહીં, જેની અંદર ના, નો, નહીં, નથી એવી કોઈ પણ નેગેટિવ વાત નહીં. માત્ર ને માત્ર જે તમે વાંચ્યું છે, તમને યાદ છે, જે પરિસ્થિતિની અંદર તમારે એક્ઝામ બોર્ડને તમે વિઝ્યુલાઇઝ કરો કે એ એક્ઝામ રૂમની અંદર તમે બેઠા છો, પ્રશ્ન પેપર આવી રહ્યો છે, તમે આન્સર લખવા માટે બેઠા છો અને દરેક વસ્તુ તમને યાદ આવી રહી છે. અને આ દરેક વસ્તુ સબકોન્શિયસ માઇન્ડ આલ્ફા સ્ટેજની અંદર કરવાથી તમે વધારે ને વધારે પાવરફુલ બનો છો. અને કોઈ પણ વસ્તુ બહારની દુનિયામાં બનતા પહેલાં પોતાની અંદરની દુનિયામાં બને છે. જ્યારે તમારી પોતાની અંદરની દુનિયાની અંદર તમે એક માર્કશીટ અથવા તો એક એક્ઝામ રૂમ અથવા તો તમે પૂરેપૂરા એક્ઝામ આપવા પૂરતા સક્ષમ થઈ ગયા છો, આ પાવર બનશે ત્યારે કોઈ પણ એક્ઝામ 10માની નહીં, 12માની નહીં કે જિંદગીની કોઈ પણ એક્ઝામ તમને ફેલ થવા નહીં દે. ચોક્કસથી. તો પિંકલબેન, તમે જે પણ ગાઈડન્સ આપ્યું છે તમામ વિદ્યાર્થીઓને, માઇન્ડ પાવર ખૂબ જ હેલ્પફુલ બની જશે, ન માત્ર બોર્ડ એક્ઝામ માટે પરંતુ એમની ફર્ધર લાઈફ માટે પણ. થેન્ક યુ વેરી મચ તમારા આ ગાઈડન્સ માટે. થેન્ક યુ અને બેસ્ટ ઓફ લક દરેક વિદ્યાર્થીઓને, જે વિદ્યાર્થીઓ આ મંતવ્ય ન્યૂઝ ચેનલ જોઈ રહ્યા છે એના માટે. તો આપણે જોયું કે પિંકલબેને જે પ્રમાણે કહ્યું કે માઇન્ડ પાવર ખૂબ જ હેલ્પફુલ બનતું હોય છે, ન માત્ર બોર્ડ એક્ઝામની તૈયારીઓ માટે પરંતુ અનેક પ્રકારની સિચ્યુએશનમાં જે રીતે સબકોન્શિયસ માઇન્ડનો પાવર આપણે સૌ કોઈ અનુભવતા હોય છે, તેનો અમલ કરીએ તો ચોક્કસથી કોઈ પણ પરીક્ષા હોય તેમાં અવ્વલ નંબર મેળવી શકાય છે. તો વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ. ફરી મળીશું જનતાની સ્પર્શતા નવા જ મુદ્દા સાથે. હાલ મને રજા આપો. નમસ્કાર.